વાવથરા જિલ્લાના બાબર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓનો કેમ્પ યોજાયો હતો, જેમાં પાલનપુરથી નિષ્ણાત ડોક્ટરોની ટીમ બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જેમાં 250થી વધારે દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ ઉપસ્થિત રહીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને ચેકઅપ કરાવ્યું હતું, જેમાં સરકાર દ્વારા દિવ્યાંગતા ધરાવતા લોકોને પાલનપુર સુધી ધક્કા ખાવા ન પડે તેના અનુસંધાને બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગતા ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 15/1/2026ના રોજ સરકારી સ્કૂલ બાબર ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત હાડકા વિભાગના ડૉક્ટર, આંખ કાન ગળાના વિભાગના ડૉક્ટર, માનસિક રોગોના ડૉક્ટર અને તેમણે સેવાઓ આપી છે. આ સેવા અંતર્ગત દર્દીઓને, લાભાર્થીઓને બસ ભાડું, સુરદાસ યોજના અંતર્ગત જે નવી યોજનાઓનો લાભ મળવાપાત્ર છે, જેના માટે લાભાર્થીઓને પાલનપુર જવું પડતું હતું, તે સેવા આજે સરકારી સ્કૂલ બાબર ખાતે પૂરી પાડવામાં આવી છે.